દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન PUC ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાસ વિતરણ કરાઈ હતી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCBના સહકાર સાથે સુરત સ્થિત ધી વેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં 5 થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરાઈ હતી। 5 દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવ્યા હતા, જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન PUC ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાસ વિતરણ કરાયું હતું। ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છીએ। ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે। સંસ્થા દ્વારા GPCB અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે। ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, મફત વાહન PUC ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાસ વિતરણ કરવામાં આવશે। પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ, બેનર, સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગ્યું છે। આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે। અમે લોકોને અમારી સાથે જોડવા છીએ। જીગર લખાણી। આજે શું કાર્યક્રમ છે? આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે, જેમ કે વૃક્ષરોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે। જેટલા વધારે વૃક્ષો વાવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે। લોકોને શું સંદેશો આપો? લોકોને એટલો જ સંદેશો આપવા માગું છું, જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે, જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો, જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય। લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો, જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે। મારું નામ રાકેશ ભાટિયા છે અને હું એમરોન બેટરી ભેડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સુરતથી આવ્યો છું, જે છેલ્લા 22 વર્ષથી સુરતમાં એમરોન બેટરીના ડિસ્ટ્રીબ્યુટર છું। સર, આજે પર્યાવરણ દિવસ છે તો આજે પર્યાવરણ દિવસ છે, એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને PUC ફ્રી અને કોલ્ડ ડ્રિંક્સ બી આપવામાં આવશે। અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે SIP કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ, તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે આપણા થકી એક વૃક્ષનું રોપણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુઘડ અને સ્વચ્છ હવા લઈ શકે। એ મારો સંદેશ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।